નમસ્કાર સાથી મિત્રો, એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે તમારી સમક્ષ જે વનરક્ષક એટલે કે ફોરેસ્ટ ગાર્ડની જે પરીક્ષા ટૂંક સમયમાં એટલે કે 7મી ફેબ્રુઆરી ચાલુ થઈ રહી છે, તેના અભ્યાસક્રમના ટોપિક પર્યાવરણમાંથી જે પૂછવાનું છે, અભ્યાસક્રમ ટોપિક 5મા નંબરનો આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ છે. તો જે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ અને સંગઠનો છે એની ચર્ચા કરવા જઈ રહ્યો છું. મને વિશ્વાસ છે કે આ ટોપિક તમારે બધા જ સિલેબસ પ્રમાણે ચર્ચા કરીશ, એટલે આ વિડીયો આપને સૌને જરૂર ઉપયોગી થશે. સાથે વિડીયો પસંદ પડે તો લાઈક, શેર, કોમેન્ટ જરૂર કરજો. ચેનલ પસંદ પડે તો સબસ્ક્રાઇબ જરૂર કરજો અને તમારા મિત્રો જોડે શેર પણ કરતા રહેજો. તો આપણે સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમની ચર્ચા કરીએ. તો આ સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ ટૂંકમાં યુનિપ તરીકે ઓળખાય છે અને ફૂલ ફોર્મ છે યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટ પ્રોગ્રામ. તો સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ છે એ આંતરરાષ્ટ્રીય કક્ષાની મહત્વની સંસ્થા છે અને આ સંસ્થાનો જન્મ એટલે કે આ સંસ્થાની સ્થાપના અને ઉદ્ભવ 1972માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાનું જે સ્વીડન દેશ છે એના સ્ટોકહોમમાં જે માનવ પર્યાવરણની એક સભા મળેલી, એમાંથી આની સ્થાપના થયેલી છે. તો આ 1972નું સ્ટોકહોમ સંમેલન છે, તમારે બધાએ ખૂબ યાદ રાખવાનું છે. તો આ પર્યાવરણ ક્ષેત્રે આવું પ્રથમ સંમેલન હતું, અહીંથી જ મોટાભાગની સંસ્થાઓનો જન્મ થયો છે અને આ સંમેલન એવું સંમેલન છે જે દરેક પરીક્ષામાં પૂછાય છે. તો 1972નું માનવ પર્યાવરણ પર થયેલી કોન્ફરન્સ કે સભા તમારે યાદ રાખવાની છે. 1972માં મળી હતી. ક્યાં મળી હતી? તો સ્વીડન દેશનું જે સ્ટોકહોમ શહેર છે ત્યાં મળી હતી. સભાનું નામ શું હતું? તો માનવ પર્યાવરણ પર થયેલી સભા તરીકે જાણીતી છે. અને બીજા પણ નામ છે, આગળ આવશે હું ચર્ચા કરી દઈશ. સાથે તમે સંયુક્ત રાષ્ટ્રની સંસ્થા જાણો છો, તો આ સંયુક્ત રાષ્ટ્રની નેજા હેઠળ આ સભા મળેલી. સાથે એનું મુખ્યાલય નેરોબી કેન્યામાં આવેલું છે. તો આ યુનિપ છે, એનું મુખ્યાલય નેરોબી કેન્યામાં આવેલું છે. તો કેન્યા દેશ છે અને નેરોબી શહેર છે ત્યાં આવેલું છે. સાથે સંયુક્ત રાષ્ટ્રની આ એવી એજન્સી છે, એટલે કે સંયુક્ત રાષ્ટ્રનો ભાગ પણ છે, એ પર્યાવરણના નિરીક્ષણ અને પરીક્ષણ એટલે કે તપાસ કામ કરવાની એક એજન્સી છે. સાથે એક અંતર સરકારી છે, એટલે કે એમાં ઘણા બધા દેશોની સરકાર પણ જોડાયેલી છે. એટલે કે આંતરરાષ્ટ્રીય સંસ્થા જેવી હોય એવી જ આંતરરાષ્ટ્રીય એક પ્રકારની સંસ્થા છે ને એમાં ઘણા દેશોની સરકારોમાં ભાગીદાર છે, પાર્ટનર છે. સાથે જુદા જુદા પર્યાવરણના કાર્યક્રમો, સંગઠનો અને એ બધાનું વ્યવસ્થાપન કરવાનું હોય તો આંતરરાષ્ટ્રીય કક્ષાએ આ સંસ્થા યુનિપ ખૂબ જ મદદ કરે છે. અને એના માટે 1988માં આપણે જે આઈપીસીસી, તમે નામ ઘણા બધા ગ્લોબલ વોર્મિંગની સમસ્યાને લીધે જે મુશ્કેલીઓ પડે છે અને જે વિનાશ પર્યાવરણનો થઈ રહ્યો છે એના ઉપર ઘણા બધા આઈપીસીસી રિપોર્ટ બહાર પાડ્યા છે. તો આ 1988માં આઈપીસીસીની સ્થાપના વિશ્વ મોસમ વિજ્ઞાન સંગઠન સાથે મળીને આ સંસ્થા દ્વારા, યુનિપ અને વિશ્વ મોસમ વિજ્ઞાન સંગઠન બંને દ્વારા 1988માં થયેલી. તો જલવાયુ પરિવર્તન પર આંતરરાષ્ટ્રીય પેનલ તરીકે ઓળખાય છે. એનું અંગ્રેજી નામ છે ઇન્ટરનેશનલ પેનલ ઓન ક્લાઇમેટ ચેન્જ. એનું ફૂલ ફોર્મ પૂછાય તો પણ તમે યાદ રાખશો. એનું ગુજરાતી નામ છે જળવાયુ પરિવર્તન પર આંતરરાષ્ટ્રીય પેનલ. તો કઈ પેનલ છે? તો કે આઈપીસીસી છે. તો પાછળનો શબ્દ પેનલ છે, તમારે ખાસ યાદ રાખવાનો છે. તો પેનલની જગ્યાએ પ્રોગ્રામ પણ આપેલું હોય વિકલ્પમાં. તો આ પૂછાય તો જળવાયુ પરિવર્તન પર આંતરરાષ્ટ્રીય પેનલ તરીકે જાણીતી આઈપીસીસીની સ્થાપના 1988માં કોણે કરેલી? તો કે યુનિપ અને વિશ્વ મોસમ વિજ્ઞાન સંગઠન છે, એટલે કે વર્લ્ડ મીટીઓરોલોજીકલ ઓર્ગેનાઇઝેશન, આ બંને સાથે મળીને કરેલી. હવે એક બીજા નંબરની એક મહત્વની સંસ્થા વૈશ્વિક પર્યાવરણ ફંડ, તો ગ્લોબલ એન્વાયરમેન્ટ ફંડ તરીકે ઓળખાતી, ગ્લોબલ એન્વાયરમેન્ટ ફેસિલિટી તરીકે ઓળખાતી વૈશ્વિક પર્યાવરણ સુવિધા, એની સ્થાપના પણ માં યુનિપ એક ભાગીદાર છે. અને એને આજે વૈશ્વિક પર્યાવરણ સુવિધા છે અને લાગુ કરવાની કામગીરી આ યુનિપ સંસ્થા કરે છે. તો આ જીઈએફ છે એ સંસ્થા પણ આંતરરાષ્ટ્રીય કક્ષાએ ખૂબ જ મહત્વની છે. તો ઘણી બધી સંગઠનો, ઘણા બધા દેશોને પર્યાવરણ ક્ષેત્રે કામ કરવા માટે આર્થિક લોન, આર્થિક સહાયતા પણ આપે છે અને આ સંસ્થા પણ ખૂબ જ મહત્વની છે. સાથે આ જે સંસ્થા છે જીઈએફ, તો એ જીઈએફ દ્વારા ગ્લોબલ 500 પુરસ્કાર પણ 1987 સ્થાપિત કરાયો છે અને ત્યારથી અપાઈ રહ્યો છે. સાથે 5મી જૂન તરીકે આપણે વિશ્વ પર્યાવરણ દિવસ મનાવીએ છીએ. તો આ વિશ્વ પર્યાવરણ દિવસની શરૂઆત યુનિપ દ્વારા કરાયેલી છે અને ગ્લોબલ 500 પુરસ્કાર છે એ જીઈએફ દ્વારા ચાલુ કરાવ્યો છે, બરાબર. તો 5મી જૂન વાળો તમારે પૂછાઈ શકે તેમ છે. તો 5મી જૂન તરીકે વિશ્વ પર્યાવરણ દિવસ મનાવવાની શરૂઆત 1974માં યુનિપ દ્વારા કરાઈ હતી. તો યુનિપ સંસ્થાનું નામ આમાં તમારે ખાસ યાદ રાખવાનું છે. યુનિપ એટલે યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટ પ્રોગ્રામ તરીકે જાણીતી છે. તો એક સંયુક્ત રાષ્ટ્રની સંસ્થા તરીકે છે અને ખૂબ જ પર્યાવરણ ક્ષેત્રે મહત્વની કામગીરી કરે છે. હવે આપણે આઈયુસીએન, તો આઈયુસીએન પણ એક જ ખૂબ મહત્વની સંસ્થા છે. એનું ફૂલ ફોર્મ છે ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર. તો ઇન્ટરનેશનલ યુનિયન એટલે કે આંતરરાષ્ટ્રીય સંગઠન છે કન્ઝર્વેશન ઓફ નેચર, એટલે કે કુદરતના સંરક્ષણ માટેનું આંતરરાષ્ટ્રીય સંગઠન છે. આ એક જૂનામાં જૂનું સંગઠન છે અને વિશ્વના પર્યાવરણ ક્ષેત્રનું એક મોટું નેટવર્ક પણ ધરાવે છે. મતલબ કે આ આઈસીયુએનમાં એવી બધી વિશ્વની ઘણી બધી સંસ્થાઓ જોડાયેલી છે. સાથે આની સ્થાપના તમારે ખાસ યાદ રાખવાની છે. એક જૂના સંગઠન તરીકે આની સ્થાપના ઓક્ટોબર 1948માં થયેલી અને એનું બીજું નામ વર્લ્ડ કન્ઝર્વેશન યુનિયન તરીકે પણ ઓળખાય છે. તો આનું બીજું નામ પણ પૂછાઈ શકાય છે કે કઈ સંસ્થા વર્લ્ડ કન્ઝર્વેશન યુનિયન તરીકે ઓળખાય છે. તો આઈસીયુએન તમારે યાદ રાખવાનું છે ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર. તો કે આઈસીયુએન છે એ વર્લ્ડ કન્ઝર્વેશન યુનિયન તરીકે ઓળખાય છે. એની સ્થાપના ઓક્ટોબર 1948માં થયેલી. સાથે એનું મુખ્યાલય પણ ઘણી બધી પરીક્ષામાં પૂછાયેલું છે. તો સ્વિટ્ઝરલેન્ડ નામનો જે દેશ છે એનું ગ્લાન્ડ શહેર છે. તો આ ગ્લાન્ડ શહેરમાં એનું મુખ્યાલય આવેલું છે. આ પણ તમારે યાદ રાખવાનું છે. તો આ ગ્લાન્ડ શહેર છે જીનીવા નજીક આવેલું છે. તો ભૂલથી જીનીવા ન લખતા. તો આઈસીયુએનનું મુખ્ય મથક પૂછાય તો ગ્લાન્ડ શહેર લખવાનું છે. અને ક્યાં આવેલું છે? તો કે સ્વિટ્ઝરલેન્ડ દેશમાં આવેલું છે. સાથે આમાં આ સંસ્થામાં સરકારી અને ગેરસરકારી એટલે કે બિનસરકારી એવા ઘણા બધા સભ્યો છે અને 200થી વધારે સરકારી સંગઠન અને 1000થી વધારે બિનસરકારી સંગઠન આના ભાગીદાર છે. આ રીતે એક પર્યાવરણ ક્ષેત્રનું એક મોટું નેટવર્ક ઊભું થાય છે આઈસીયુએન દ્વારા. સાથે આઈસીયુએન છે એ પર્યાવરણ વિકાસ સાથે જોડાયેલા ઘણા બધા મુશ્કેલીઓ હોય, પડકારો હોય, એનું વ્યવહારિક સમાધાન લાવવાનો પ્રયત્ન કરે છે. સાથે વૈજ્ઞાનિક શોધોને પણ સમર્થન આપે છે. પછી ફિલ્ડ પર પ્રોજેક્ટોનું વ્યવસ્થાપન કરે છે. એટલે કે ફિલ્ડ એટલે જમીની, જે તે દેશમાં કોઈ પ્રોજેક્ટ પર્યાવરણ ક્ષેત્રમાં ચાલતો તો એનું વ્યવસ્થાપન, દેખરેખ રાખવાનું પણ કામ કરે છે. સાથે ગેરસરકારી સંયુક્ત રાષ્ટ્ર વિભિન્ન કંપનીઓ એટલે કે અલગ અલગ કંપનીઓ, સ્થાનિક સમુદાયો બધાને એક સાથે લાવવાનો પ્રયત્ન પણ કરે છે અને એને લગતા કાયદાઓ, કાનૂન, નીતિ, નિયમો આ બધા સારી રીતે ઘડાય એવા પ્રયત્નો એમાં મદદ પણ કરે છે. તો આ રીતે પર્યાવરણ સંરક્ષણ અને ગરીબી ક્ષેત્રે આ સંસ્થાએ ખૂબ કામ કર્યું છે. હવે તમારે સૌથી વધારે યાદ રાખવા જેવું હોય તો આ જે સંસ્થા આઈસીયુએન છે એનું મોટું કામ છે રેડ ડાટા બુક પ્રકાશિત કરવાનું. તો રેડ ડેટા બુક તમારે ખાસ યાદ રાખવાની છે. તો રેડ ડેટા બુક કોણ પ્રકાશિત કરે છે? તો આઈસીયુએન કરે છે. આઈસીયુએન ફૂલ ફોર્મ પૂછાય, મુખ્ય મથક પૂછાય, એની સ્થાપના પૂછાય અને ચોથો પ્રશ્ન છે રેડ ડેટા બુક કોણ પ્રકાશિત કરે છે? તો આઈસીયુએન પ્રકાશિત કરે છે. રેડ ડેટા બુક વિશે તમે જાણતા હશો, સંકટગ્રસ્ત કાં તો વિલુપ્ત જગતમાંથી થયેલા છે એવા કુલ 8 થી 9 કેટેગરીમાં પ્રાણીઓ
ની કેટેગરી રજૂ કરે છે અને એની અત્યારે સ્થિતિ શું છે એ બતાવે છે. તો એની પર ચર્ચા આપણે આવશે. રેડ ડેટા બુકમાં કેટલા કેટેગરીમાં ડેટા રજૂ થાય છે. તો ખાસ કરીને રેડ ડેટા બુક જે પ્રકાશિત થાય છે એમાં છોડ અને પશુ જે લુપ્ત થવાના આરે છે એને બચાવવા માટે, સાથે પર્યાવરણ ક્ષેત્રોનો, પ્રાકૃતિક ક્ષેત્રોનો અને કુદરતી ક્ષેત્રોનો જે નષ્ટ થઈ રહ્યો છે એને બચાવવા માટે આઈયુસીએન મુખ્ય કામગીરી નિભાવે છે. સાથે સંકટગ્રસ્ત જીવજંતુ હોય એની એક સૂચિ પણ જારી કરે છે. તો આ સૂચિનું નામ છે રેડ ડેટા બુક, તો તમારે ખાસ યાદ રાખવાની છે. સાથે આ જે આઈયુસીએન છે એ રેડ ડેટા બુક સિવાય પણ જળવાયુ પરિવર્તન છે, પછી ટકાઉ ઉર્જા ક્ષેત્રે પણ કામ કરે છે, અને ત્રીજું છે આજીવિકા ક્ષેત્રે પણ કામ કરે છે. તો આજીવિકાને તમે અંગ્રેજીમાં લાઇવલીહુડ તરીકે જાણીતી છે, અને બીજી અર્થવ્યવસ્થા હરિત થાય એટલે કે ગ્રીન ઇકોનોમી બને એવા પણ પ્રયત્નો કરે છે. અને બીજું આઈયુસીએન સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં એક ઓબ્ઝર્વર તરીકેનું સ્ટેટસ પ્રાપ્ત થયેલું છે, એટલે પર્યવેક્ષકનો દરજ્જો પ્રાપ્ત થયો છે, એટલે કે દેખરેખ રાખી શકે છે. તો જ્યારે પણ સંયુક્ત રાષ્ટ્રની સભા મળે છે પર્યાવરણ ક્ષેત્રે, ત્યારે આ સંસ્થાને એક ઓબ્ઝર્વર તરીકે બોલાવવામાં આવે છે, અને આ રીતે આ સંસ્થા વિશ્વમાં ખૂબ જ મહત્વની સંસ્થા છે. પરંતુ હજુ એ આઈયુસીએન જે છે એ સંયુક્ત રાષ્ટ્રની અંગ નથી, એ ખાસ મહત્વની વાત છે. તો આ સંસ્થા વિશે તમારે આઈયુસીએન રેડ ડેટા બુક પ્રકાશિત કરે છે, ખાસ યાદ રાખવાનું છે. એનું મુખ્ય મથક સ્વિટ્ઝરલેન્ડના ગ્લાન્ડમાં આવેલું છે. એની સ્થાપના ઓક્ટોબર 1948માં થઈ છે, અને એનું ફૂલ ફોર્મ યાદ રાખવાનું છે. હવે ત્રીજી સંસ્થાનું નામ છે વર્લ્ડ વાઇલ્ડ લાઇફ ફંડ. તો આ વર્લ્ડ વાઇલ્ડ લાઇફ ફંડ છે એવું ઇન્ડિયા વાઇલ્ડ લાઇફ ફંડ પણ ચાલે છે, એટલે કે આનું એક પેટા સંસ્થા ભારતમાં પણ ચાલે છે. એની ચર્ચા આગળ આવશે એટલે આપણે કરશું. તો વર્લ્ડ વાઇલ્ડ લાઇફ ફંડ છે એ WWF તરીકે ઓળખાય છે. એનું અંગ્રેજીને ગુજરાતી નામ છે. સાથે વર્લ્ડ વાઇડ ફંડ ફોર નેચર એક આંતરરાષ્ટ્રીય અને બિન સરકારી સંગઠન છે. તો એક આંતરરાષ્ટ્રીય તો છે, એટલે કે ઘણા બધા અલગ અલગ દેશોની સંસ્થાઓ આમાં જોડાયેલી છે, ઘણા બધા અલગ અલગ દેશો આમાં જોડાયેલા છે. બીજું એ કે આ સરકારી સંગઠન નથી, એટલે કે બિન સરકારી સંગઠન છે. આ તો તમારે ખાસ યાદ રાખવાનું છે. સાથે આની સ્થાપના 1961માં સ્વિટ્ઝરલેન્ડનું જે મોર્જેસ કરીને એક ધર્માર્થ ટ્રસ્ટ છે, તો ધર્માર્થે કામ કરનાર ટ્રસ્ટ છે, એના દ્વારા 1961માં આની સ્થાપના થયેલી. તો વર્લ્ડ વાઇલ્ડ લાઇફ ફંડની સ્થાપના 1961માં સ્વિટ્ઝરલેન્ડના મોર્જેસ નામની ધર્મ સંસ્થા છે તેના દ્વારા થયેલી. સાથે આ 1986માં આ સંસ્થાનું નામ બદલાયું અને નેચર શબ્દ કાઢી નાખ્યો, અને એની જગ્યાએ વર્લ્ડ વાઇલ્ડ લાઇફ, એટલે કે વિશ્વ વન્યજીવ ફંડ, બરાબર, ફંડ એટલે નિધિ ફાળો, તો વિશ્વ વન્યજીવ ફંડ તરીકે સંસ્થા ઓળખાય છે, આ સંગઠન ઓળખાય છે. સાથે અમેરિકા અને કેનેડામાં પણ આ સંસ્થા અત્યારે ચાલુ છે, અને વિશ્વના સૌથી મોટા સ્વતંત્ર સંરક્ષણ સંગઠન તરીકે આ સંસ્થા જાણીતી છે. એટલે કે પોતાની રીતે આ કામ બધું કરે છે, અને સ્વતંત્ર છે, અને બીજા કોઈ સરકારના કાયદા બીજા લાગુ પડતા નથી. તો આ રીતે સ્વતંત્ર રહીને આ સંસ્થા કામગીરી કરે છે. સાથે પર્યાવરણ સાચવવાનું હોય, શોધખોળ કરવાની હોય, પર્યાવરણ પુનર્સ્થાપના કરવાની હોય, એ બધા જ કાર્યો કરે છે. અને આનું સ્લોગન છે ફોર અ લિવિંગ પ્લેનેટ. તો આ પૃથ્વી છે એના માટે જીવવું એવું કહેવામાં આવ્યું છે. તો ફોર એ લિવિંગ પ્લેનેટ હજુ સુધી પરીક્ષામાં પ્રશ્ન નથી પૂછાયો, પણ ક્યારેક પૂછાઈ શકે તો તમે યાદ રાખજો. બીજું આમાં તમારા માટે ખાસ છે નહીં. બીજું વન, પછી ક્ષારવાળી જે જમીનો છે, પછી જળીય પારિસ્થિતિકી છે, મહાસાગર છે, તટ છે, એના માટે પણ જૈવ વિવિધતા ક્ષેત્રનો બચાવ થાય એના માટે પણ આ સંસ્થા કામગીરી કરી રહી છે. એટલે કે પર્યાવરણ ક્ષેત્રના જે પણ કાર્યો છે એમાં બધે જ આ કામ કરે છે. પછી ભારતમાં પણ એની સંસ્થા વર્લ્ડ વાઇલ્ડ લાઇફ ફંડ ઇન્ડિયા તરીકે કાર્યરત છે, એટલે કે WWF ઇન્ડિયા તરીકે કાર્યરત છે. તો આ સંસ્થા પણ ખૂબ જ મહત્વની છે, અને ભારતમાં એની એક શાખા પણ ચાલે છે. તો આ સંસ્થાનું તમારે એક બિન સરકારી સંગઠન છે એ યાદ રાખવાનું છે, અને એની સ્થાપના 1961 અને એક ધર્માર્થ ટ્રસ્ટ તરીકે જાણીતું છે, આટલું યાદ રાખવાનું છે. ચોથા નંબરની સંસ્થા સાઇટ છે. તો સાઇટનું ફૂલ ફોર્મ, તો આઈયુસીએન જેમ રેડ ડેટા બુક પ્રકાશિત કરે છે એમ આઈયુસીએન પણ આઈયુસીએનના જેમ જ આ સાઇટ પણ એવી જ કેટેગરી રજૂ કરે છે, અને 3 કેટેગરી રજૂ કરીને પ્રાણીઓ, વન્યજીવો અને વનસ્પતિની શું સ્થિતિ છે બતાવવાનો પ્રયત્ન કરે છે. તો સાઇટનું ફૂલ ફોર્મ, એટલે કે પૂરું નામ છે ધ કન્વેન્શન ઓન ઇન્ટરનેશનલ ટ્રેડ ઇન ઇન્ડેન્જર્ડ સ્પાઇસીસ ઓફ વાઇલ્ડ ફોના એન્ડ ફ્લોરા. તો ફોના એટલે વન્યજીવો, અને ફ્લોરા એટલે વનસ્પતિઓ, બરાબર. તો જે વન્યજીવો અને વનસ્પતિ છે એની જેટલી પણ સ્પાઇસીસ, એટલે કે જાતિઓ છે, એ ખતરામાં, સંકટગ્રસ્ત સ્થિતિમાં છે. એના માટેનો આંતરરાષ્ટ્રીય વેપારને સંભાળનારો એક સંગઠન છે. તો આ સંગઠન મુખ્ય કામગીરી વન્ય જીવો અને વનસ્પતિની જે લુપ્તપ્રાય પ્રજાતિઓ છે એના આંતરરાષ્ટ્રીય વેપાર પરનું કન્વેન્શન છે, એટલે કે સરકારો વચ્ચે એક આંતરરાષ્ટ્રીય સમજૂતી છે. તો અલગ અલગ દેશોની સરકારો છે, અમુક પ્રાણીઓની જાતિઓ જે સંકટગ્રસ્ત છે, લુપ્તપ્રાય છે, એમના વેપાર પર પ્રતિબંધ મૂકવાનો આ સાઇટ ખૂબ મદદ કરે છે. તો ઘણી બધી સરકારો આમાં જોડાયેલી છે, અને આ સાઇટ સંસ્થાને મદદ કરે છે કે અમે બીજા દેશમાં આવે સંકટગ્રસ્ત જે પ્રાણીઓ છે એના પર વેપાર પર પ્રતિબંધ અમુક અંશે મુકાય છે, અમુક ઓછો પ્રતિબંધ હોય છે, આ રીતે કામ કરે છે. તો સાઇટ વિશે તમારે ખાસ યાદ રાખવા જેટલું એટલું છે કે સાઇટનું પૂરું નામ તમારે યાદ રાખવાનું છે. તો સાઇટ વન્યજીવ અને વનસ્પતિની જે લુપ્તપ્રાય પ્રજાતિઓ છે એના આંતરરાષ્ટ્રીય વેપાર પરના કન્વેન્શન તરીકે ઓળખાય છે. તો એનું ગુજરાતી નામ તમારે ખાસ યાદ રાખવાનું છે. સાથે અંગ્રેજી પણ પૂછાય તો ધ્યાનમાં રાખવાનું છે. સાથે જંગલી જાનવરો છે, છોડ છે, એના આંતરરાષ્ટ્રીય વેપાર અને આંતરરાષ્ટ્રીય વેપાર પર એ ત્યારે અટકાવે છે જ્યારે એમના અસ્તિત્વ અને આજીવિકા ખોરવાય તેમ હોય પ્રાણીઓની અને વનસ્પતિઓની. ત્યારે આ વેપાર, આંતરરાષ્ટ્રીય વેપાર પર ખતરો ના હોય, એમનું અસ્તિત્વને આજીવિકા ખોરવાય નહીં એવા પ્રયત્નો કરે છે, અને આવું લાગતું હોય કે હવે એમની ઉત્તરજીવિતા અને આજીવિકા છે, અને એમનું અસ્તિત્વ નાશ પામે એમ છે, તો વેપારને અટકાવે પણ છે. અને પરસ્પર બીજા દેશો વચ્ચે આમનો વેપાર થતો હોય તો પ્રાણી અને વનસ્પતિનો વેપાર થવા નથી દેતો. સાથે વોશિંગ્ટન કન્વેન્શન તરીકે પણ આ સંસ્થા ઓળખાય છે. આ તમારે ખાસ યાદ રાખવા જેવું છે. તો સાઇટ નામની જે સંસ્થા છે વોશિંગ્ટન કન્વેન્શન તરીકે ઓળખાય છે. સાથે આ સાઇટ જે સંસ્થા છે એની પ્રથમ સભા 1973માં મળી, અને એ વોશિંગ્ટન કન્વેન્શન તરીકે ઓળખાય છે. એટલે કે વોશિંગ્ટન શહેરમાં મળી, અને કન્વેન્શન એટલે સભા. તો આ વોશિંગ્ટન શહેરમાં મળવાના લીધે એનું નામ વોશિંગ્ટન કન્વેન્શન તરીકે પણ ઓળખાય છે. ક્યારે પ્રથમ સભા મળી હતી તો કે માર્ચ 1973માં, અને 1973માં બધા દેશોએ એના પર હસ્તાક્ષર પણ કરેલા, અને આ કન્વેન્શન જુલાઈ 1975 થી અમલમાં આવેલું, એટલે કે લાગુ કરાયું હતું. તો કન્વેન્શન એટલે એક જાતની સંધિ છે. તો આ 1975 થી આ લાગુ કરાયું છે, આ તમારે ખાસ યાદ રાખવાનું છે. પછી ભારત સાઇટમાં 1976માં સામેલ થયું છે. તો આ 3 વસ્તુ 1973માં વોશિંગ્ટન ડીસીમાં મળ્યું. પછી 1975માં આ કન્વેન્શન લાગુ કરાયું. પછી ભારત સાઇટમાં 1 વર્ષ પછી, એટલે કે 1976માં આમાં સામેલ થયું, તમારે ખાસ યાદ રાખવાનું છે. સાથે અત્યારે
એમાં કુલ 183 સભ્યો છે. તો આ સભ્યોવાળું તમે જોઈ લેજો. મેં ગૂગલ નથી સર્ચ કર્યું, સભ્યો વધી શકે છે, બરાબર, એટલે હું તમને ફાઇનલ નહીં કહી શકું. સાથે આ જે સાઇટ છે એ 3 પરિશિષ્ટ રજૂ કરે છે. તો આ 3 પરિશિષ્ટ તમારા માટે મહત્વના છે. તો 3 પરિશિષ્ટ નોંધી લેજો. પરિશિષ્ટ 1 હેઠળ તે એવી પ્રજાતિઓને સામેલ કરે છે જેનું અસ્તિત્વ સંકટગ્રસ્ત છે, એટલે કે એ મુશ્કેલીમાં છે, અત્યારે જીવે છે, પણ એના પર અત્યારે મોટું સંકટ આવી પડ્યું છે ને ધીમે ધીમે એ જે પ્રાણીઓ અને પ્રજાતિઓ છે એ પ્રજાતિઓ ઓછી થઈ રહી છે, બરાબર. તો અને આવા જેમનું અસ્તિત્વ સંકટગ્રસ્ત છે એવા પ્રજાતિઓના નમૂનાના વેપાર, એટલે કે ત્યાં વેપાર થતો હોય આવી પ્રજાતિઓનો, તો એની વેપારની છૂટ અસાધારણ પરિસ્થિતિમાં આપે છે. એટલે કે કોઈ ડોક્ટરી ચિકિત્સા માટે પ્રાણીને વેપાર કરવાની જરૂર હોય, ક્યાંય એકદમ પ્રાણી ખૂટી ગયા અને બીજા દેશમાં કોઈ અભયારણ્ય માટે જરૂર તો જ છૂટ આપે છે. બાકી અસાધારણ પરિસ્થિતિ સિવાય આમાં છૂટછાટ આપવામાં આવતી નથી. એટલે કે એના વેપાર પર પ્રતિબંધ મૂકવાનું કામ કરે છે. તો પરિશિષ્ટ 1માં એવી પ્રજાતિઓના વેપાર પર પ્રતિબંધ મૂકે છે જેનું અસ્તિત્વ સંકટગ્રસ્ત હોય. સાથે આમાં કુલ 630 જંતુની પ્રજાતિઓ અને 301 છોડની પ્રજાતિઓ સામેલ છે. અને આ પરિશિષ્ટ 1 વાળી જે પણ જંતુ એટલે કે વન્ય જીવોની પ્રજાતિઓ છે અને પૌધા એટલે કે છોડની જે પ્રજાતિઓ 301 છે એના પર પૂર્ણ પ્રતિબંધ મૂકે છે. તો એના વેપારની છૂટ આપવામાં આવતી નથી. સાથે પરિશિષ્ટ 2માં એવી પ્રજાતિઓ સામેલ છે જેનું અસ્તિત્વ ખરેખર સંકટગ્રસ્ત સ્થિતિમાં ના હોય, એટલે કે ઓછી સંકટગ્રસ્ત હોય અને અત્યારે એમનો નાશ થવાની કોઈ શક્યતા ન જણાતી હોય, તો એ પ્રજાતિઓ સંકટગ્રસ્ત પરિસ્થિતિમાં ના આવે એના માટે એવું ના થાય એના માટે એના વેપારને પણ થોડા અંશે નિયંત્રિત કરવામાં આવે છે. એટલે કે વેપાર પર કાબુ રાખવામાં આવે છે. વેપારની છૂટ હોય છે પણ એનો સંકટગ્રસ્ત ન થાય એના માટે ધ્યાન રાખવામાં આવે છે. સાથે આવી કુલ 4827 જંતુઓની પ્રજાતિ છે અને 29592 છોડની પ્રજાતિ છે જેના વેપાર પર થોડું વિનિયમન કાબુ રાખવામાં આવે છે, નિયંત્રણ રાખવામાં આવે છે. પરિશિષ્ટ 3 છે. તો એમાં કોઈ એક દેશ દ્વારા સંરક્ષિત કરાતી હોય એવી, અને બીજું એ છે કે અને બીજા કોઈ સાઇટના સભ્યો એવા દેશે માંગ કરી હોય એવી જંતુઓની જાતિઓ અને છોડની નિયમન કરવાનું કામ કરે છે. તો આવી કોઈ દેશની વિનંતીથી અને બીજું કોઈ એક દેશ દ્વારા, એટલે કોઈ એક દેશમાં જ મળી આવતી હોય અને એક દેશ દ્વારા સાચવાતી હોય, દાખલા તરીકે ભારતમાં વાઘ સિંહ ગુજરાતમાં જ મળે છે, બીજી દુનિયામાં સિંહ જોવાય તો બિલકુલ ઓછા છે. તો આવી કોઈ એક દેશ દ્વારા સંરક્ષિત હોય આવી જાતિઓ અને છોડનો સાચવવાની કામગીરી પણ કરે છે. હવે આપણે ચોથું સંગઠન જોઈએ, પ્રવાસી જંગલી પ્રજાતિઓના સંરક્ષણ પરનું સંમેલન. તો એ CMS તરીકે ઓળખાય છે. તો કન્વેન્શન ઓન ધ કન્ઝર્વેશન ઓફ માઇગ્રેટરી સ્પાઇસીસ ઓફ વાઇલ્ડ એનિમલ્સ. તો જે પ્રવાસી પ્રજાતિઓ તરીકે જાણીતી છે એમના પર કાબુ રાખવા માટેનું સંમેલન છે, CMS તરીકે ઓળખાય છે. તો કન્વેન્શન ઓન ધ કન્ઝર્વેશન ઓફ માઇગ્રેટરી સ્પાઇસીસ ઓફ વાઇલ્ડ એનિમલ્સ. તો વૈશ્વિક સ્તર પર પ્રવાસી વન્યજીવો અને એના આવાસોને સંરક્ષણ પ્રદાન કરવા માટે સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ અને ઘણા બધા દેશોની સરકારોએ મળીને 1979માં એક જર્મનીના બોન શહેરમાં એક સંધિ કરેલી, બોન સંધિ તરીકે પણ ઓળખાય છે. તો પ્રવાસી પ્રજાતિઓના સંરક્ષણ પરના સંમેલન તરીકે આ CMS જાણીતું છે. તો તમારે ખાસ યાદ રાખવાનું છે. તો એનું ફૂલ ફોર્મ જે છે એનું ગુજરાતી થાય છે પ્રવાસી પ્રજાતિઓના સંરક્ષણ પરનું સંમેલન કાં તો સંગઠન, જે બોન સંમેલન તરીકે પણ ઓળખાય છે. તો તમારા માટે મહત્વનું એ છે કે CMS સંગઠન જે છે એ CMS ટૂંકમાં નહીં પૂછે, પણ પ્રજાતિઓના સંરક્ષણ પરનું જે પ્રવાસી પ્રજાતિઓના સંરક્ષણ પરનું જે સંમેલન છે બીજા કયા નામે ઓળખાય છે? તો બોન સંમેલન તરીકે ઓળખાય છે. સાઇટ જે રીતે વોશિંગ્ટન કન્વેન્શન તરીકે ઓળખાય છે એમ આ CMS છે એ બોન સંમેલન તરીકે ઓળખાય છે. તો બધા જ પ્રકારના પ્રવાસી પશુ હોય, પક્ષી હોય, એમના સંરક્ષણ માટેનું એક વૈશ્વિક મંચ છે. આ તમારે ખાસ યાદ રાખવાનું છે. સાથે વન્યજીવોની સુરક્ષિત થાય એવા પ્રયત્નો આ સંસ્થા દ્વારા કરાય છે. તો એવું જ એક ઉદાહરણ શિકારી પક્ષી અમુરબાજનું છે, જે પ્રતિવર્ષ દક્ષિણ આફ્રિકાથી આવીને નાગાલેન્ડનું જે દોયાંગ સરોવર છે ત્યાં આવીને વસવાટ કરે છે. તો આવા બધા જે પ્રવાસી પક્ષીઓ એના સંરક્ષણની કામગીરી આ સંસ્થા કરે છે અને વિલુપ્ત ના થાય એવા સાચવવાનો પ્રયત્ન કરે છે. ભારત પણ આના એક પક્ષકાર પાર્ટી તરીકે છે, એટલે કે ભારત પણ આ સંગઠનમાં સામેલ છે. તો આ જે CMS છે એ પણ આવા 3 પરિશિષ્ટ રજૂ કરે છે. તો તમારા માટે આ મહત્વના નથી, આમાંથી કદી પૂછાયું નથી, માત્ર તમારે એનું નામ ફૂલ ફોર્મ યાદ રાખવાનું છે અને શું કામ કરે છે યાદ રાખવાનું છે. પછી વન્યજીવ તસ્કરીના વિરુદ્ધ માટેનું ગઠબંધન છે. તો વન્યજીવોની તસ્કરી એટલે ચોરી. તો વન્યજીવોની જે ચોરી થતી હોય છે એ અટકાવવા માટેનું આ ગઠબંધન છે. એનું ફૂલ ફોર્મ છે કોયલેશન અગેન્સ્ટ વાઇલ્ડ લાઇફ ટ્રાફિકિંગ. ટ્રાફિકિંગ એટલે ચોરી, તસ્કરી, બરાબર. તો અને કોયલેશન એટલે ગઠબંધન, બરાબર. તો વાઇલ્ડ લાઇફ એટલે કે વન્યજીવોના જે ચોરી થતી હોય અટકાવવા માટેનું આ ગઠબંધન છે. એનું ફૂલ ફોર્મ CAWT છે. તો CAWT તમારે પૂછાયું નથી, પણ પૂછાય તો યાદ તમે રાખી શકો છો. તો વન્યજીવોને એના સંબંધિત જે પણ ઉત્પાદનો હોય, એટલે કે વન્યના કોઈ શિંગડા હોય, પછી બીજા કોઈ ચરબીના અંગો હોય, તો આ પછી એના સિવાય વન્યજીવોના દૂધ છે, દહીં છે, આવી પેદાશો વન્યજીવો જે આપતા હોય, પછી હરણ છે તો મુર્ગ છે તો પેલી કસ્તુરી આપે છે. તો આવા બધા જે છે એ ઉત્પાદનોની ચોરી અટકાવવા માટે આ બીજી સરકારો અને લોકોનું ધ્યાન આકર્ષિત કરવાની કામગીરી કરે છે. સાથે આની શરૂઆત 2005માં એક સ્વૈચ્છિક સંગઠન તરીકે થયેલી, જે એક જેવી વિચાર ધરાવતા સાર્વજનિક એટલે કે સરકારી અને ખાનગી સંગઠનોને આમાં સહયોગ કરે છે. તો તમારે આમાં બીજું કાંઈ ખાસ યાદ રાખવા જેવું નથી. એક એનું ફૂલ ફોર્મ યાદ રાખવાનું છે. તો વન્યજીવોની ચોરી અટકાવવા માટેનું આ સંગઠન છે, CAWT તરીકે ઓળખાય છે. એની સ્થાપના 2005માં થયેલી. આંતરરાષ્ટ્રીય ઉષ્ણકટિબંધીય કાષ્ઠ સંગઠન, કાષ્ઠ એટલે લાકડા માટેનું સંગઠન છે. તો ઇન્ટરનેશનલ ટ્રોપિકલ ટિમ્બર ઓર્ગેનાઇઝેશન તરીકે ઓળખાય છે. તો આ સંસ્થા તમારા માટે મહત્વની છે. ધ ઇન્ટરનેશનલ ટ્રોપિકલ ટિમ્બર ઓર્ગેનાઇઝેશન, એનું શોર્ટ ફોર્મ ITTO છે, ITTO છે. તો આંતરરાષ્ટ્રીય ઉષ્ણકટિબંધીય કાષ્ઠ સંગઠન 1986માં સંયુક્ત રાષ્ટ્ર હેઠળ જ સ્થાપિત એક આંતર સરકારી સંગઠન છે, એટલે કે આમાં ઘણા બધા દેશની સરકારો જોડાયેલી છે. તો આની સ્થાપના 1986માં સંયુક્ત રાષ્ટ્રના નેજા હેઠળ થયેલી. તમારે યાદ રાખવાનું છે. પછી ઉષ્ણકટિબંધીય એટલે ઉષ્ણકટિબંધ વિસ્તારમાં જ્યાં પણ જંગલો આવેલા હોય, જે પણ દેશો આવેલા ત્યાં, બરાબર, આપણો ભારત પણ કર્કવૃત અને મકરવૃત વચ્ચે આવેલો છે. તો કર્કવૃત અને મકરવૃત વચ્ચેનો જે પ્રદેશ છે ઉષ્ણકટિબંધીય પ્રદેશ તરીકે જાણીતો છે. તો આ ઉષ્ણકટિબંધીય પ્રદેશના વન સંસાધનો એટલે કે વન જંગલ છે એનું સંરક્ષણ થાય, એનું સતત વ્યવસ્થાપન થાય, એનો ઉપયોગ થાય, વેપારને વધારો થાય એવા પ્રયત્નો માટે આ સંગઠન ખૂબ જાણીતું છે. એટલે કે આ સંગઠન એવું છે એમનો બચાવ પણ કરે છે અને વેપાર અને ઉદ્યોગમાં પણ મદદ કરે છે. તો
આ રીતે આ સંગઠન 80% ઉષ્ણકટિબંધીય વન ક્ષેત્ર એટલે કે 80% ઉષ્ણકટિબંધ પ્રદેશમાં આવેલા જંગલો, લગભગ 90% ઉષ્ણકટિબંધીય પ્રદેશમાં જે જંગલો આવે છે અને એમાંથી જે લાકડું નીકળે છે એના વેપારનું પ્રતિનિધિત્વ આ સંગઠન કરે છે. તો આ સંગઠન પણ ખૂબ મહત્વની કામગીરી કરે છે. તો સંગઠનનું ફૂલ ફોર્મ તમારે યાદ રાખવાનું છે. સાથે આંતરરાષ્ટ્રીય જળ પ્રબંધન સંસ્થાન, તો ઇન્ટરનેશનલ વોટર મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ તરીકે ઓળખાય છે. તો આંતરરાષ્ટ્રીય જળ વ્યવસ્થાપન સંસ્થાનું ગુજરાતી ફૂલ ફોર્મ છે. તો ગુજરાતી ક્યારેક તમને પૂછાય તો જળ ઉપરથી તમને યાદ આવી જશે. આંતરરાષ્ટ્રીય જળ વ્યવસ્થાપન સંસ્થાન છે. અંગ્રેજીમાં ઇન્ટરનેશનલ વોટર મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ તરીકે ઓળખાય છે. તો IWMI આ એક બિન નફાકારક સરકારી વૈજ્ઞાનિક શોધ સંગઠન છે. એટલે કે બિન સરકારી છે, બિન નફાકારક છે, એટલે કે નફા માટે કામગીરી કરતી નથી. તો વિકાસશીલ દેશો જે પણ છે, એટલે કે ભારત અત્યારે વિકાસશીલ દેશ તરીકે ઓળખાય છે. તો વિકાસશીલ દેશોમાં જળ અને ભૂમિ સંસાધનોનો સતત ઉપયોગ થતો રહે એના માટે આ કામગીરી કરે છે. અને આપણા પાડોશી દેશ શ્રીલંકાનું જે કોલંબો છે તેમાં એનું મુખ્યાલય આવેલું છે. સાથે આ સંગઠનમાં એશિયા અને આફ્રિકા દેશો, ઘણા બધા દેશોમાં પણ એની ઓફિસો આવેલી છે, એશિયા અને આફ્રિકાના દેશોમાં. સાથે ઇન્ટરનેશનલ વોટર મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ છે એ ખાદ્ય સુરક્ષા, લોકોની આજીવિકાને બહેતર એટલે કે સારું વાતાવરણ મળે અને બધા પ્રદેશોમાં સારું જળ સંરક્ષણની કામગીરી, જળ વ્યવસ્થાપનની કામગીરી થાય એના માટે આ સંસ્થા ખૂબ જ કામગીરી કરે છે. હવે આપણે યુનાઇટેડ નેશન ફોરમ ઓન ફોરેસ્ટ, તો UNFF ની ચર્ચા કરી. તો આના પણ પ્રશ્નો હજુ સુધી એક વખત આવ્યા નથી. એટલે આ સંસ્થા તમારા માટે ઓછી મહત્વની છે. તો યુનાઇટેડ નેશન ફોરમ ઓન ફોરેસ્ટ, UNFF તરીકે ઓળખાય છે. તો ઓક્ટોબર 2000માં UNFFનું ગઠન સંયુક્ત રાષ્ટ્રની આર્થિક સામાજિક પરિષદ, એટલે કે જે વસ્તી ગણતરીનું પાસું સંભાળે છે સંયુક્ત રાષ્ટ્રની સંસ્થા ઇકોસોક, તો ઇકોસોકના એક સહાયક એકમ તરીકે આની સ્થાપના થયેલી. તો યુનાઇટેડ નેશન ફોરમ ઓન ફોરેસ્ટ, ફોરેસ્ટ એટલે જંગલ માટે સંયુક્ત રાષ્ટ્રનું સંગઠન છે. સાથે બધા જ પ્રકારના વન હોય, એ વનોને સાચવવા હોય, એનું વ્યવસ્થાપન કરવું હોય અને સતત વિકાસનો વધારો થાય એના માટેના પ્રયત્નો કરે છે. સાથે રિયો ઘોષણાપત્ર, જે વન સિદ્ધાંત એજન્ડા 21, આ બધા જે પેરિસ કરારમાં જાહેર થયેલા એના ક્ષેત્રે પણ આ કામ કરે છે. તો આના પણ ઘણા બધા પ્રશ્નો તમારે નહીં પૂછાય, ક્યારેક પૂછાય તો યાદ રાખજો એનું ફૂલ ફોર્મ. બરાબર. ટ્રાફિક સંસ્થા ખૂબ જ મહત્વની છે. તો વન્યજીવોની વેપાર પર દેખરેખ રાખનાર નેટવર્ક છે. તો એનું ફૂલ ફોર્મ છે વાઇલ્ડ લાઇફ ટ્રેડ મોનિટરિંગ નેટવર્ક. તો વાઇલ્ડ લાઇફ એટલે કે વન્યજીવો જેટલા પણ છે એના વેપાર પર દેખરેખ રાખવા માટેનો નેટવર્ક છે. એ ટ્રાફિક તરીકે ઓળખાય છે. તો ટ્રાફિકનું ફૂલ ફોર્મ તમારે યાદ રાખવાનું છે. ટ્રાફિકનું ફૂલ ફોર્મ થોડું અલગ છે, એટલે તમે ખાસ ધ્યાન રાખજો. તો એક આપણે ગેરસરકારી વૈશ્વિક નેટવર્ક છે. તો પર્યાવરણ ક્ષેત્રે ઘણી બધી સંસ્થાઓ એવી છે કે જે સરકારી ના હોય. બરાબર. તો CMS છે, સાઇટ છે, પછી આ ટ્રાફિક છે, પછી WWF છે, આ બધી જ બિનસરકારી સંસ્થાઓ છે. તો બિનસરકારી સંસ્થાઓનો એક વૈશ્વિક નેટવર્ક છે જે વન્યજીવો અને છોડોના વેપાર પર દેખરેખ રાખવાનું કામગીરી કરે છે. સાથે સતત વિકાસ એટલે કે ભવિષ્ય માટે પણ આ વન્યજીવો છે, પ્રજાતિઓ છે, એ છોડ છે, એ સચવાઈ રહેવા પ્રયત્ન આ સંસ્થા કરે છે. સાથે આનું મુખ્યાલય યુનાઇટેડ કિંગડમની જે કેમ્બ્રિજ શહેર છે ત્યાં આવેલું છે. બરાબર. કેમ્બ્રિજ યુનિવર્સિટી પણ છે, મહાવિદ્યાલય છે. તો યુનાઇટેડ કિંગડમ એટલે કે યુકેમાં આનું મુખ્યાલય આવેલું છે ટ્રાફિકનું. તો ટ્રાફિક તમારે યાદ રાખવા જેવી છે. તો એ વન્યજીવો અને છોડ ક્ષેત્રે કામ કરે છે. સાથે સાઇટની સ્થાપનાના 1 વર્ષ બાદ આની સ્થાપના થયેલી. તો કે 1976માં આની સ્થાપના થયેલી. હવે આપણે બર્ડ લાઇફ ઇન્ટરનેશનલની ચર્ચા કરીએ. તો આ બર્ડ લાઇફ ઇન્ટરનેશનલ જે સંસ્થા છે, આ સંસ્થાના સમાચાર તમે સમાચાર પત્રમાં ઘણી વખત સાંભળ્યા હશે. તો બર્ડ લાઇફ ઇન્ટરનેશનલ પ્રકૃતિ સંરક્ષણના ભાગીદારો માટેનું એક મોટું અને જૂના સમયનું વૈશ્વિક સંગઠન છે. એમાં 120થી વધારે સહયોગી સંગઠનો મળેલા છે. એની સ્થાપના છે 1952માં પક્ષીઓને બચાવવા માટેની, એટલે કે પક્ષી સંરક્ષણ માટેની આંતરરાષ્ટ્રીય સમિતિ તરીકે એની સ્થાપના 1922માં થયેલી. અને 1933માં એનું નામ બદલાયું અને બર્ડ લાઇફ ઇન્ટરનેશનલ કરાયું. બર્ડ એટલે પક્ષીઓ. બરાબર. તો 1922માં પક્ષી સંરક્ષણ માટેની આંતરરાષ્ટ્રીય સમિતિ તરીકે એની સ્થાપના થઈ. 1933માં અત્યારે જે નામ બર્ડ લાઇફ ઇન્ટરનેશનલ છે, 1933માં આપવામાં આવેલું. તો એક ગેરસરકારી છે, બિન નફાકારક સંસ્થા છે. તો આ સંસ્થા પણ ખૂબ જ મહત્વની છે. અને ભારતમાં જે બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી છે, BNHS, એ આ સંસ્થાને ખૂબ જ સહયોગ કરે છે. તો બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી આ વખતે જે TDOની પરીક્ષા હતી આદિજાતિ ઓફિસર, એમાં પણ આનો પ્રશ્ન હતો બોમ્બે નેચરલ હિસ્ટ્રીનો. તો બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી છે આના સહયોગી સંસ્થા તરીકે કામગીરી કરે છે અને પક્ષીઓની જૈવ વિવિધતા સચવાય તેવા પ્રયત્નો કરે છે. વર્લ્ડ નેચર ઓર્ગેનાઇઝેશન, તો WNO, વર્લ્ડ નેચર ઓર્ગેનાઇઝેશન, આના પણ પ્રશ્નો હજુ સુધી પરીક્ષામાં ક્યારે આવ્યા નથી. પૂછાય તો આની તૈયારી પણ તમે રાખજો. તો વર્લ્ડ નેચર ઓર્ગેનાઇઝેશન એક વૈશ્વિક પર્યાવરણીય સંગઠન છે જે જળ, જમીન, વાયુ, સમુદ્ર, વન આ બધા જ ગંભીર પર્યાવરણીય સંકટોનો સામનો કરવા માટેની સ્થાપના કરાઈ છે. સાથે આની સ્થાપના મે 2014માં કરાઈ છે. તો સ્થાપના ક્યારે થઈ વર્લ્ડ નેચર ઓર્ગેનાઇઝેશનની? તો મે 2014માં થઈ છે. આ તમારે ખાસ યાદ રાખવાનું છે. આ એક આંતર સરકારી સંગઠન છે, એટલે કે આમાં ઘણી બધી સરકારો ભાગીદાર છે. સાથે ઘણી બધી સરકારો મળેલી છે, પણ કાયદાકીય રીતે અત્યારે એ ગેરસરકારી સંગઠન તરીકે પણ જાણીતું છે. એટલે કે એની સ્થિતિ હજુ કાયદો એવો કોઈ પસાર નથી કરાયો કે એને સરકારી કહી શકાય. એટલે એમાં સરકારો જોડાયેલી છે, પણ અત્યારે પણ બિનસરકારી સંગઠન તરીકે કામગીરી કરે છે. તો આ વર્લ્ડ નેચર ઓર્ગેનાઇઝેશન તમારે યાદ રાખવાનું છે. ઘણું મહત્વનું નથી, પણ ક્યાંય પૂછાઈ જાય તો નામ પૂરતું યાદ રાખજો. હવે આપણે વર્લ્ડ વોચ ઇન્સ્ટિટ્યૂટની ચર્ચા કરીએ. તો એ WWI તરીકે જાણીતી છે. તો વર્લ્ડ વોચ ઇન્સ્ટિટ્યૂટ છે વૈશ્વિક પર્યાવરણીય ચિંતાઓ અને હકીકતો જે હોય છે એ વિશ્વ સમુદાય સામે રાખવાની કામગીરી કરે છે. તો વર્લ્ડ વોચ ઇન્સ્ટિટ્યૂટ છે એક શોધ કરનારી સ્વતંત્ર સંસ્થા છે, જેની સ્થાપના 1974માં લેસ્ટર આર બ્રાઉન જે હતા એ વ્યક્તિએ કરેલી. તો એક સ્વતંત્ર શોધ સંસ્થા છે, એની સ્થાપના 1974માં થયેલી. વર્લ્ડ વોચ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે WWI એનું શોર્ટ ફોર્મ છે. તો ટકાઉ દુનિયા માટે આ સંસ્થા કામગીરી કરે છે. અને ટકાઉ દુનિયા ત્યારે જ રહી શકે જ્યારે પર્યાવરણ એનું સારી રીતે ટકાઉ બને. તો આ જે સંસ્થા છે, જળવાયુ, ઉર્જા છે, ખાદ્ય અને કૃષિ છે, પર્યાવરણ અને સમાજ છે, બધા જ માટે કામ કરે છે. પછી આગળની સંસ્થા છે વર્લ્ડ રિસોર્સેજ ઇન્સ્ટિટ્યૂટ, તો WRI તરીકે ઓળખાય છે. આ સંસ્થાના પણ હજુ સુધી પ્રશ્નો નથી આવ્યા. તો વર્લ્ડ રિસોર્સેજ ઇન્સ્ટિટ્યૂટ છે એક સ્વતંત્ર વૈશ્વિક બિનસરકારી સંગઠન છે. તો મોટાભાગની યુનિટ સિવાયની મોટાભાગની સંસ્થાઓ બિનસરકારી છે.
એક ICN છે, એ પણ બિનસરકારી છે, પણ એમાં ઘણી બધી સરકારો મળેલી છે અને પર્યવેક્ષકનો દરજ્જો પણ એને મળેલો છે. તો વર્લ્ડ રિસોર્સ ઇન્સ્ટિટ્યૂટ એક સ્વતંત્ર વૈશ્વિક બિનસરકારી સંગઠન છે અને સ્થાપના 1982 માં થયેલી અને સાથે માનવના જીવન એક ટકાઉ બને અને આ બદલાતા પર્યાવરણમાં સતત ટકાઉ વિકાસ થતો રહે એના માટે આ સંસ્થા કામગીરી કરી રહી છે. તો આ સંસ્થા પોતાના 6 મુખ્ય લક્ષ્યો ધ્યાનમાં રાખીને કામ કરે છે. તો રિસોર્સ શબ્દ તમે સમજી લેશો તો આની ખબર પડી જશે કે એ કયા સંસાધનો પર કામ કરે છે. જળવાયુ અને ઉર્જા, ખાદ્ય, કૃષિ, પર્યાવરણ અને સમાજ બધા ક્ષેત્રો માટે કામ કરે છે. સાથે ભોજન છે, વન છે, જળ છે, સંપોષણી છે, બધા માટે આ સંસ્થા કામગીરી કરી રહી છે. આ તમારે નહીં પૂછે, બરાબર? પૂછાય તો પર્યાવરણ બાબતના જે પણ ઉલ્લેખ હોય એ તમે લખી શકો છો, બરાબર? વર્લ્ડ કન્ઝર્વેશન મોનિટરિંગ સેન્ટર, બરાબર? તો યુનિટની કાર્યકારી એજન્સીના રૂપમાં આ WCMC જૈવ વિવિધતા ક્ષેત્રે કામગીરી કરનાર સંસ્થા છે અને જૈવ વિવિધતા સંબંધી જે પણ સૂચનાઓ એકબીજા દેશો વચ્ચે વેચવાની હોય તો આ સંસ્થા WCMC કામ કરે છે. તો વર્લ્ડ કન્ઝર્વેશન મોનિટરિંગ સેન્ટર તરીકે ઓળખાય છે. એનું ગુજરાતીમાં નામ થાય છે તો સંરક્ષણ, એટલે કે દુનિયાના સંરક્ષણનું દેખરેખ રાખનાર કેન્દ્ર, બરાબર? તો આ ખાસ કરીને જૈવ વિવિધતા સંબંધી સૂચનાઓની હેરફેર આદાન પ્રદાન કરવા માટે એક બિન-નફાકારક સંસ્થા તરીકે આ સંસ્થા કામ કરે છે અને યુનિપ જે સંસ્થા છે યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટ પ્રોગ્રામ એની એક કાર્યકારી એજન્સી તરીકે આ સંસ્થા કામ કરે છે. એટલે કે યુનિટનો એક ભાગ તરીકે આ સંસ્થા કામ કરે છે. વન કાર્બન ભાગીદારી સુવિધા, તો આના વિશે પણ હજુ સુધી ક્યારે પ્રશ્નો આવ્યો નથી. તમારે ખાસ કરીને યુનિપ વિશે પૂછાય છે, પછી ICN વિશે પૂછાય છે, CMS વિશે પૂછાય, સાઇટ વિશે પૂછાય છે. એ સંસ્થાઓ 4 મોડે કરવાની છે. આના પર નજર નાખી દો તો ફોરેસ્ટ કાર્બન પાર્ટનરશિપ ફેસિલિટી FCPF તરીકે જાણીતી છે. તો વન કાર્બન ભાગીદારી તરીકે પણ ઓળખાય છે. તો જે જંગલનું કાર્બન છે, એટલે કે વનોમાંથી ઝાડમાંથી જે કાર્બન મળી આવે છે એની ભાગીદારી માટે ઘણી બધી સુવિધાઓ આ FCPF સંસ્થા પૂરી પાડે છે. તો આ સંસ્થા સરકારી, વ્યવસાય, નાગરિક સમાજ, દેશ, પછી સ્થાનિક લોકો છે, આ બધા માટે વૈશ્વિક ભાગીદારીનું કામ કરે છે. સાથે REDD+ વિત્તીય અને તકનીકી, એટલે કે નાણાકીય અને ટેકનોલોજી રીતે કોઈ સહાયની મદદની જરૂર હોય તો પણ આ સંસ્થા મદદ કરે છે. સાથે UNFCCC, સાથે યુનાઇટેડ નેશન ફ્રેમવર્ક ઓન ક્લાઇમેટ ચેન્જ કન્વેન્શન, UNFCCC ખૂબ જ મહત્વનું છે. આ સંસ્થાની ચર્ચા આપણે આવશે આગળ કરી દઈશું. તો એના આ સંસ્થા દ્વારા જે REDD+ નો કાર્યક્રમ ચલાવવામાં આવે છે તો એ વૃક્ષોને ડિફોરેસ્ટેશન થતું અટકાવવા માટેનો આ કાર્યક્રમ છે. તો આ સંસ્થામાં પણ આ પૂરક સંસ્થા તરીકે કાર્યો કરે છે આ સંસ્થા. કઈ તો કે વન કાર્બન ભાગીદારી સુવિધા. તો આ રીતે એને નિધિની જરૂર, ફંડ ફાળાની જરૂર પડે તો પણ FCPF સંસ્થા આપે છે અને સાથે ઘણી બધી બીજી સંસ્થાઓ છે, કંપનીઓ છે, ત્યાંથી પણ ફાળો ઉઘરાવીને બીજી સંસ્થાઓને મદદ કરે છે. તો આ સંસ્થામાંથી બીજું REDD+ નેટવર્કમાં ભાગીદાર છે એટલું તમે જાણો એટલું મહત્વનું છે. બીજું આમાંથી કંઈ પૂછાતું નથી. ફોરેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ પ્રોગ્રામ, આના વિશે વિશ્વ બેંક દ્વારા આ પ્રોગ્રામ ચાલે છે. તો FIP તરીકે જાણીતો છે. એ જળવાયુ નિવેશ કોષ હેઠળ આમાં $775 મિલિયન એક કોષ છે જે વિકાસશીલ દેશોના જે પણ વન છે એ વનોમાં નિવેશ, એટલે કે એમનો બચાવ થાય એના માટે નિવેશ કરવાનો આ પ્રોગ્રામની મુખ્ય કામગીરી છે. તો કોના હેઠળ ચાલે છે? તો વર્લ્ડ બેંક હેઠળ. અને કયા ક્ષેત્રે કામ કરે છે? તો કે જેટલા પણ વનો છે, જંગલો છે, એમાં એના જે પ્રોજેક્ટ હોય એમાં રોકાણ કરવાની કામગીરી આ પ્રોગ્રામ દ્વારા કરવામાં આવે છે. તો ફોરેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ પ્રોગ્રામ તરીકે ઓળખાય છે. એટલે કે જંગલ વન નિવેશ કાર્યક્રમ તરીકે ઓળખાય છે. ત્યારબાદ વન્યજીવ સંરક્ષણ સોસાયટી છે. તો વિજ્ઞાન, સંરક્ષણ કાર્ય અને શિક્ષણ એ બધામાં જાગૃતિ લાવવા માટે આ સોસાયટી કામગીરી કરે છે. આ સોસાયટી તમારા માટે એટલી મહત્વની નથી, વધારે આમાંથી કંઈ પૂછાશે નહીં. હવે આપણે વેટલેન્ડ ઇન્ટરનેશનલની ચર્ચા કરી લઈએ. તો વેટલેન્ડ ઇન્ટરનેશનલ છે સંસ્થા ખૂબ જ મહત્વની છે. તો વેટલેન્ડ ઇન્ટરનેશનલ, વેટલેન્ડ એટલે આદ્રભૂમિઓ, બરાબર? તો આદ્રભૂમિઓ વિશે તમે બધા જાણો છો. જે 6 મીટરથી ઓછું પાણી જ્યાં હોય એ બધી આદ્રભૂમિ તરીકે ઓળખાય છે. એમાં ઘણી બધી ભૂમિઓ આવે, મીઠા પાણીની આવે, ખારા પાણીની આવે, આંતરિક આવે, બરાબર? તો વેટલેન્ડ ઇન્ટરનેશનલ મુખ્ય કામગીરી આદ્રભૂમિને સાચવવા માટે કામગીરી કરે છે. તો આદ્રભૂમિઓને એક બચાવ કરે છે, સંરક્ષણ કરે છે, બીજું એની પુનર્સ્થાપના કરે છે. એટલે કે આદ્રભૂમિમાં ક્યાંય ઘણું પ્રદૂષણ થયું હોય તો એ પ્રદૂષણ સુધારીને એને પુનર્સ્થાપિત ફરીથી એ જીવંત થાય તેવા કાર્યક્રમ કરે છે. સાથે આ આદ્રભૂમિ માટે સમર્પિત એકમાત્ર ગેર સરકારી અને ગેર લાભકારી, એટલે કે બિન સરકારી અને બિન લાભકારી સંસ્થા છે. તો વેટલેન્ડ તમારે ખાસ યાદ રાખવાની છે. તો 1991માં આ વેટલેન્ડ ઇન્ટરનેશનલની સ્થાપના થયેલી. તો શાના માટે કામ કરે છે? તો આદ્રભૂમિઓના સંરક્ષણ અને એની પુનઃસ્થાપના માટે કામ કરે છે. આ સંસ્થા વૈશ્વિક સંગઠન છે અને વેટલેન્ડ ઇન્ટરનેશનલ તરીકે ઓળખાય છે. અને 1996માં એનું મુખ્યાલય છે નેધરલેન્ડમાં સ્થાપિત કરાયું છે. તો આનું મુખ્યાલય ક્યાંય પૂછાય તો તમારે ખાસ યાદ રાખવાનું છે. સાથે શાના માટે કામગીરી કરે છે એ પણ તમારે યાદ રાખવાનું છે. તો વેટલેન્ડ ઇન્ટરનેશનલ છે એ સંસ્થા મહત્વની છે. 1991માં એની સ્થાપનાથી આદ્રભૂમિ માટે કામગીરી કરે છે અને બિન સરકારી સંસ્થા છે. આટલું યાદ રાખજો. વેટલેન્ડ દિવસ તમે બધા જાણતા હશો, 2 ફેબ્રુઆરીના રોજ ઉજવાય છે, બરાબર? એમાં જે ઈરાનના રામસર શહેરમાં 1971માં કન્વેન્શન મળ્યું ત્યાંથી ચાલુ થયું. આવશે આગળ આપણે ચર્ચા કરશું, બરાબર? હવે આપણે ગ્રીન પીસની વાત કરીએ. તો ગ્રીન પીસ એકમાત્ર સ્વતંત્ર વૈશ્વિક અભિયાન છે જેની સ્થાપના 1971માં થયેલી અને આ સંસ્થાનું મુખ્ય કામ છે પર્યાવરણ સંરક્ષણ અને વિકાસને પ્રોત્સાહન આપવું. તો આ જે ગ્રીન પીસ સંસ્થા છે એના વિશે UPSCમાં ઘણા બધા પ્રશ્નો પૂછાય છે. GPSCમાં કદાચ આવી શકે છે પ્રશ્નો. તો ગ્રીન પીસનું મુખ્યાલય જે છે નેધરલેન્ડના એમ્સ્ટરડમ શહેરમાં છે. તો આ એમ્સ્ટરડમ સંસ્થા શહેર તમે જાણતા હશો, ત્યાં બેંકની સ્થાપના થયેલી, એમ્સ્ટરડમ બેંકની, છેક અંગ્રેજો વખતે, બરાબર? જ્યારે ડચો આવ્યા ત્યારે. તો ગ્રીન પીસનું મુખ્યાલય એમ્સ્ટરડમ નેધરલેન્ડમાં આવેલું છે અને સરકાર પાસેથી આ સંસ્થા કોઈ પણ રાશિ, એટલે કે ફંડ લેતી નથી, પરંતુ વ્યક્તિગત સહયોગ અને કોઈ કંપનીઓ, કોઈ સંસ્થાઓને ગ્રાન્ટ આપવા માંગતી હોય તેમનો સહયોગ લે છે. અને આ રીતે ગ્રીન પીસ એક સ્વતંત્ર સંસ્થા છે અને પર્યાવરણનું સંરક્ષણ થાય એવા પ્રયત્ન કરે છે. બાયોકાર્બન ફંડ ઇનિશિયેટિવ ફોર સસ્ટેનેબલ
ફોરેસ્ટ લેન્ડસ્કેપ. તો આ સંસ્થા વિશે પણ ક્યારે પૂછાયું નથી. તો વિશ્વ બેંકના ફંડથી આ સંસ્થા ચાલે છે. એનું પૂરું નામ છે ISFL. તો બાયોકાર્બન ફંડ ઇનિશિયેટિવ ફોર સસ્ટેનેબલ ફોરેસ્ટ લેન્ડસ્કેપ. તો ટકાઉ વનભૂમિ વિકસે એના માટે આ સંસ્થા પ્રયત્ન કરે છે. આ તમારા માટે પર્યાવરણ નિષ્પાદન સૂચકાંક ખૂબ જ મહત્વનો છે. વારંવાર આમાંથી પ્રશ્નો નીકળે છે. તો એન્વાયરમેન્ટલ પરફોર્મન્સ ઇન્ડેક્સ EPI તરીકે ઓળખાય છે. તો આ જે EPI છે એન્વાયરમેન્ટલ પરફોર્મન્સ ઇન્ડેક્સ તરીકે ઓળખાય છે. એનું શોર્ટ ફોર્મ EPI છે. એને પર્યાવરણ પરફોર્મન્સ સૂચકાંક તરીકે પણ તમે ઓળખો છો. એટલે કે કેવું પ્રદર્શન કર્યું છે પર્યાવરણ પ્રદર્શન સૂચકાંક ગુજરાતીમાં તમે કહી શકો છો. સાથે સ્વાસ્થ્ય સુરક્ષા અને પારિતંત્ર એટલે કે માણસનું સ્વાસ્થ્ય સુરક્ષા અને પારિતંત્ર એટલે કે પારિસ્થિતિકી જે કુદરતી પર્યાવરણીય વાતાવરણ છે એની સુરક્ષા માટે કામગીરી કરે છે. એ કુલ 9 મુખ્ય મુદ્દા અને સાથે 20 સૂચકો આધારિત સૂચકાંક એટલે કે ઇન્ડેક્સ બહાર પાડે છે. તો આ પર્યાવરણીય નિષ્પાદન સૂચકાંક છે એ કુલ 9 મુખ્ય મુદ્દા હેઠળ એનો ઇન્ડેક્સ બહાર પાડે છે. એ વીજળી સુધી પહોંચ કેટલી છે એનું પણ માપન કરે છે. અને એના સિવાય બીજા કુલ 8 મુદ્દા છે એનું પણ આ માપન કરે છે. અને સાથે આ EPI અત્યારે નામ છે પણ જૂના સમયમાં ESI તરીકે ઓળખાતું હતું, એટલે કે એન્વાયરમેન્ટલ સસ્ટેનેબિલિટી ઇન્ડેક્સ તરીકે ઓળખાતું હતું. 1999 થી 2005 સુધી એ ESI તરીકે જાહેર કરાતો હતો. અને આજે EPI છે અને અત્યારે એલ વિશ્વવિદ્યાલય, કોલંબિયા વિશ્વવિદ્યાલય અને વિશ્વ આર્થિક મંચ એટલે કે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ છે અને ચોથા નંબરે યુરોપીય કમિશન છે. આ ચારે સંસ્થાઓ સાથે મળીને એને બહાર પાડે છે. તો તમારે ચારે સંસ્થાઓનું નામ ખાસ યાદ રાખવાનું છે. તો EPI કોણ બહાર પાડે છે? તો EL વિશ્વવિદ્યાલય છે, કોલંબિયા યુનિવર્સિટી છે, સાથે વિશ્વ આર્થિક મંચ છે એટલે કે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ છે, WEF, અને ચોથું છે યુરોપિયન કમિશન EU. બરાબર. તો બધા ચારે મળીને બહાર પાડે છે. તો પર્યાવરણ ક્ષેત્રનો એક બીજો સૂચકાંક છે એનું નામ છે પર્યાવરણ લોકતંત્ર સૂચકાંક, એન્વાયરમેન્ટ ડેમોક્રેસી ઇન્ડેક્સ. બરાબર. EDI તરીકે ઓળખાય છે. તમારા માટે EPI મહત્વનો છે. બરાબર. EDI નથી પૂછાતો પણ એ પર્યાવરણના કાયદાઓ કેવું રક્ષણ આપ્યું છે કાયદાઓ બીજા લોકોને જેની જરૂર હતી, પર્યાવરણને જરૂર હતી, એ કેવું રક્ષણ આપ્યું છે, એમાં વળતરની કામગીરી કેટલી થઈ છે એ સંદર્ભે એક માનવ અધિકાર સંસ્થા તરીકે લોકોનો બચાવ કરવા અને વળતર આપવા માટે સંસ્થા કામ કરે છે. તો એ એના આધારે રેન્કિંગ બહાર પાડે છે. તો રેન્કિંગ બહાર પાડે એના આધારે લોકોને મદદ મળી રહે છે અને વળતર સરકારો આપે એવા પ્રયત્ન થાય છે. તો સ્ટોકહોમ કન્વેન્શન તમારે યાદ રાખવાનું છે. એના વિશે ઘણા બધા પ્રશ્નો પૂછાય છે. તો સ્ટોકહોમ કન્વેન્શન છે એ શેના માટેનું છે એ તમારે ખાસ યાદ રાખવાનું છે. તો જે જૈવિક પ્રદૂષકો છે એના માટે સ્ટોકહોમ સંમેલન એક વૈશ્વિક સંધિ છે જેમાં માનવ સ્વાસ્થ્ય અને પર્યાવરણને જે રસાયણો છે, કેમિકલો છે, એ આ કેમિકલોથી બચાવવા, પર્યાવરણને આ કેમિકલોથી બચાવવા માટે આ સંગઠન કામગીરી કરે છે. તો ભારતે આ જે સંગઠન છે ને 2006માં લાગુ કરેલું અને વર્તમાનમાં એના કુલ 152 હસ્તાક્ષર કરતા દેશ છે અને 180 એની દેશો એના સભ્યો બનેલા છે. તો આ જૈવિક પ્રદૂષકો છે જે એ માનવ સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાનકારક છે અને એ શરીરમાં ગયા પછી સતત વધતા રહે છે. તો આ બધા જે પર્સિસ્ટન્સ ઓર્ગેનિક પોલ્યુટર છે, POP તરીકે ઓળખાય છે. બરાબર. સતત જૈવિક પ્રદૂષક એટલે કે સતત એ પ્રદૂષણ જીવોમાં ફેલાવતા રહે છે એવા પ્રદૂષકો છે. બરાબર. તો આ બધા જ જે આ કેમિકલો છે એ માણસો દ્વારા બનાવવામાં આવે છે, એટલે કે એ જાતે પોતાની રીતે કોઈ બનતા નથી. તો એના નામ પણ તમે સાંભળ્યા છે. તો PCB તરીકે પેસ્ટિસાઇડ, ઇન્સેક્ટિસાઇડ, હાઇડ્રોકાર્બન, આ બધાના નામ છે. તો આ બધા જે રસાયણ ક્ષેત્રે કામ કરવું હોય તો આ સ્ટોકહોમ તમારે ખાસ યાદ રાખવાનું છે. આવા ઘણા બધા સમૂહ છે. એક ઓસ્ટ્રેલિયાનું વાસેનર છે, એક રોટરડેમ છે અને એક આ સ્ટોકહોમ કન્વેન્શન છે. તો આ બધા કન્વેન્શન છે વારંવાર પૂછાય છે અને આ જે સ્ટોકહોમ કન્વેન્શન છે એ કેમિકલોને રોકવા માટે કામ કરે છે. તો એલ્ડેડ્રીન છે, કોલ્ડ્રેન છે, DDT છે. આ DDT તમે જોયા છે, ઘણા બધા ગીધ મરી જાય છે. બરાબર. પછી ડાયલ્ડેડ્રીન છે, એન્ડ્રીન છે, HCB છે. તો એક જાતના એવા કેમિકલો છે જે જેવું કામ કરે છે. તો આ કેમિકલોને રોકવા માટે સંસ્થા કામગીરી કરે છે અને એના પર પૂર્ણ પ્રતિબંધ મૂકે છે. તો આ જે રસાયણો છે એના નામ નહીં પૂછાય પણ ભારતના કદાચ પૂછાય તો તમે કરી દેજો. તો ભારતમાં અત્યારે એલ્ડ્રીન છે, પછી કોલ્ડ્રેન છે, એન્ડીરીન છે, એપ્થાક્લોર છે અને ટોક્સાફેન છે. આ બધા જ ભારતમાં પૂર્ણ રૂપે પ્રતિબંધ છે. પછી એનો પ્રતિબંધ છે અને અમુક અંશે જ ઉપયોગ થાય છે જ્યાં ચાલતું એવું DDT. પછી અત્યારે નવો વપરાતા એવા હેક્સોફ્લોરોબેન્ઝાઇન છે, મિરેક્સ છે અને PCB છે. બરાબર. આમાં અત્યારે વપરાશમાં નથી લેવાતા. તો બધા જ રસાયણો પર કાબુ મેળવવા માટે સ્ટોકહોમ કન્વેન્શન છે. તો આ તમારે રસાયણો યાદ રાખવાના છે કે જે જીવો પર જે ઝેરીલી અસર કરે છે, વેશીલી અસર કરે છે, એવા POP પર કાબુ રાખવા માટે આ સ્ટોકહોમ કન્વેન્શન કામગીરી કરે છે. હવે આપણે બેસેલ કન્વેન્શનની વાત કરીએ તો બેસેલ કન્વેન્શન 2 છે. એક બેન્કિંગ માટેનું છે પણ આપણે બેન્કિંગ માટેના સંગઠનની વાત નથી કરવાની. ઇકોનોમિક્સના પ્રશ્નો તમને ફોરેસ્ટમાં નહીં પૂછે. તો બેસેલ કન્વેન્શન જે છે એ ખતરનાક અપશિષ્ટ પદાર્થો એટલે કે જે કચરા રૂપે હોય છે એ બધા પદાર્થો સીમા પાર ના જાય એના નિયંત્રણ માટેની સંસ્થા છે. સાથે એક આંતરરાષ્ટ્રીય સંધિ તરીકે પણ જાણીતી છે. તો બેસેલ કન્વેન્શન જે ખતરનાક પદાર્થો છે એ એક દેશમાંથી બીજા દેશમાં ના જતા રહે, એટલે સીમા પાર ના જાય એના માટે સંસ્થા ખૂબ કામગીરી કરે છે. તો ખાસ કરીને અમેરિકા જેવા વિકસિત દેશો છે તો આના કમ્પ્યુટર છે, કમ્પ્યુટરની ચિપ્સ છે, આવો જે આ કચરો છે અપશિષ્ટ ઓળખાય છે, વધારાનો કચરો. તો આ ઇલેક્ટ્રોનિક કચરો અને બીજી જાતનો કચરો છે એ ભારે નુકસાન પહોંચાડે છે. એટલે કે આ અમેરિકા જેવા દેશોમાંથી ગરીબ દેશોમાં આ કચરો ઠલવાય તો ત્યાં પ્રદૂષણ વધી શકે છે અને માનવ જીવ માટે ખૂબ જ, પર્યાવરણ માટે ખૂબ જ હાનિકારક છે. તો વિકસિત દેશોથી વિકાસશીલ દેશો તરફ આ ખતરનાક અપશિષ્ટનું સ્થળાંતર ન થાય એને રોકવા માટે આ બેસેલ કન્વેન્શન બનાવવામાં આવ્યું છે. તો આ ખાસ કરીને રેડિયો એક્ટિવ પદાર્થો છે તો એને રેડિયો એક્ટિવ પદાર્થો હાથો હાથ આપો તો એમાં એની ના નથી પણ ખોટી રીતે સ્થળાંતર થાય. દાખલા તરીકે રિપેર કરેલા મોબાઈલ વેચે તો એના પર પ્રતિબંધ મૂકે છે.
તો આ સંધિ 22 માર્ચ 1989માં બેસેલ કન્વેન્શન હસ્તાક્ષરિત કરાયું હતું. એટલે કે 1992માં એ પ્રભાવ લાગુ કરાયું અને 1989માં એને બધાએ સહીઓ કરી હતી અને 1992 થી એને લાગુ કરાયું કે હવે આ નિયમો લાગુ પડશે અને તમે રેડિયો એક્ટિવ સિવાયના જે પદાર્થો છે અને સીમા પર તમે સ્થળાંતર નહીં કરી શકો, બરાબર, સ્થળાંતર નહીં કરાવી શકો. સાથે ભારતે આના પર 1990માં હસ્તાક્ષર કર્યા હતા અને ભારતે આની સ્થાપના સાથે જ ભારતે પણ આને 1992માં લાગુ કર્યું છે. અત્યારે ચીન દેશ દ્વારા પાકિસ્તાન બાંગ્લાદેશમાં આ રીતના બેસેલ કન્વેન્શનનો ભંગ થાય એવો કચરો ઠલવાઈ રહ્યો છે અને આજે સીમા પાર અવશિષ્ટોના પર પ્રતિબંધ લગાવવા માટે જે આ સંસ્થા કામ કરે છે તો બેસેલ કન્વેન્શન તમારે ખાસ યાદ રાખવાનું છે. તો એમાં ક્લિનિક વેસ્ટ છે એટલે કે દવાખાનાનો વેસ્ટ હોય, પછી ખનન ખોદ માઇનિંગ કરતા જે નીકળે છે એ છે, પછી ઔદ્યોગિક કચરો છે, પછી ખેતીનો કચરો છે, પછી ઈ કચરો છે એટલે કમ્પ્યુટરનો ને બધો કચરો છે, જહાજોનો કચરો છે, પછી કમ્પ્યુટર ચિપ છે, પીસીબીના ઉપકરણ છે, બેટરી છે, આ બધા જાતના કચરા પર બેસેલ કન્વેન્શન છે એના હેઠળ પ્રતિબંધ મૂકવામાં આવે છે. હવે આપણે રોટરડમ કન્વેન્શનની વાત કરીએ તો જે રોટરડમ કન્વેન્શન છે એની સ્થાપના 10 સપ્ટેમ્બર 1998માં લાગુ કરાયું હતું. એટલે કે 1998 થી એની સ્થાપના સાથે જ એ લાગુ કરાયું છે. થોડી મારે સમજાવવામાં ભૂલ થઈ છે. તો રોટરડમ કન્વેન્શન છે 1998માં બધા એને સ્વીકાર્યું છે, બરાબર, કે 1998 થી આપણે એના પર હસ્તાક્ષર કરીએ છીએ અને 24 ફેબ્રુઆરી 2005 થી અમલમાં આવ્યું છે. એટલે કે સાચી રીતે કામ કરવાનું 2004માં ચાલુ કર્યું છે, બરાબર. અને અત્યારે એમાં કેટલા સભ્યો છે એ તમારે નહીં પૂછાય, પણ રોટરડેમ શાના માટે કામ કરે છે તમારે ખાસ જોવાનું છે. તો માનવ સ્વાસ્થ્ય અને પર્યાવરણ માટે જે નુકસાન પહોંચાડવાવાળા ખતરનાક રસાયણો છે તો રસાયણો પર કાબુ મેળવવા માટે આ સંસ્થા કામગીરી કરે છે. રોટરડેમ કન્વેન્શન કામ કરે છે. તો આ કેમિકલ રોકવાનું કામ કરે છે. તો સ્ટોકહોમ જૈવિક રસાયણો ઉપર પ્રતિબંધ મૂકે છે અને આ રોટરડેમ કન્વેન્શન છે એ એકલા રસાયણો પર પ્રતિબંધ મૂકે છે. તો આ ખાસ તમારે યાદ રાખવાનું છે. તો ખતરનાક રસાયણોનો ઉપયોગ અને એની વિશેષતાઓ વિશે જાણકારીનું આદાન પ્રદાન કરવું હોય તો એના માટે આ સંસ્થા કામગીરી કરે છે અને આ કાનૂની રૂપથી ફરજિયાત પાળવા પડે તેવી જવાબદારી આ સંસ્થા લાદે છે બીજા દેશો પર. અને સાથે રોટરડેમ જે કન્વેન્શન છે એ એલ્ડ્રીન છે, પછી કેપ્ટાફોલ છે, કોલ્ડેન છે, ક્લોરિડીફોર્મ છે, ક્લોરીબેન્ઝાલાઇન છે, ડીડીટી છે, ડેલિટેરિન છે. તો એ બધા જ રસાયણો કેમિકલો ઉપર રોટરડેમ કન્વેન્શન છે એ દેખરેખ રાખે છે. તો આ સંસ્થા રોટરડેમ કન્વેન્શન છે એ પણ તમારે ખાસ યાદ રાખવાની છે. 1998માં એ અપનાવવામાં આવ્યું હતું અને 2004 થી લાગુ કરાયું છે, એટલે કે અમલમાં આવ્યું છે. તો આ રોટરડેમ કન્વેન્શન છે તમને એના નામ ઉપરથી રોટરડેમ ઉપરથી રસાયણો યાદ રહેશે. જ્યારે સ્ટોકહોમ કન્વેન્શન છે એ તમારે જૈવિક રસાયણો, બરાબર, તો જીવો પર નુકસાન પહોંચાડનાર રસાયણો પર કાબુ મેળવવાનું કામ કરે છે. તો આ સંસ્થાઓ તમારા માટે ખૂબ જ મહત્વની છે અને આપણે ચર્ચા કરી દીધી છે. સાથે અમુક સંસ્થાઓ હજુ બાકી રહી છે એની આપણે ચર્ચા ટૂંક સમયમાં કરીશું. આપ સૌનો આભાર. ફરી એક વખત ફરી મળીશું. સાથે વિડીયો પસંદ પડે તો લાઈક, શેર, કોમેન્ટ જરૂર કરજો. ચેનલ પસંદ પડે તો